રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બસમાં સવાર 50થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધાંગધ્રાથી ધોરાજી તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા મુસાફરો ભરેલી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો પૈકી 30 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી, જ્યારે 4 જેટલા મહિલા અને પુરુષોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધોરાજીની સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। બસમાં સવાર 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। 4 જેટલા મહિલા પુરુષોને ગંભીર ઈજા પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। તો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તથા પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ભાઈ વધારાના માણસો હોય બહાર નીકળો નહીં, વધારાના હોય ધોરાજી ડ્રીમ સ્કૂલ પાસે એક ટ્રાવેલ્સની બસ પલટી મારતા 22 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને બાકીના બધા જે ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજરીઓ છે। 3 જણાને રિફર કર્યા છે। 3ની સ્થિતિ ચિંતાજનક છે। બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃત્તિમાં ખંભે ખંભો મિલાવી અને જે લોકોને ઈજા થઈ છે એમને મદદ કરી રહ્યા છે। ટ્રાવેલ્સના માલિકે એવું કીધું કે બસની એક્સેલ ભાંગતા બસ પલટી મારી છે અને બસ વર્ધીમાં હતી, એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે, એને કારણે બધા ઈજાગ્રસ્ત થયા।